ગુજરાતમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીની આ ડબલ એન્જિન સરકાર લોકશાહીને બંધારણને નેવે મૂકી જાણે લોકશાહીને ખતમ કરીને સરમુખત્યારશાહીનું શાસન લાવવા માંગતી હોય એ દિશામાં આગળ વધી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પહેલા દિવસથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો નેતાઓ ચૂંટણી લડવાને બદલે જાણે પોલીસ અને પ્રશાસન ચૂંટણી લડતા હોય એ રીતના દ્રશ્યો, એ રીતની પરિસ્થિતિ ને એ રીતના પુરાવા સાથેની હકીકતો આપણે સૌએ ગુજરાતમાં પાછલા દિવસોમાં જોઈ. વારંવાર લેખિત મૌખિક રજૂઆતો પણ કરી કે પોલીસ તંત્ર જાણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોય એવી રીતે કેટલાક અધિકારીઓ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. કેટલાક ચૂંટણી અધિકારીઓ જાણે ભાજપનો કેસરી ખેસ પહેરી લીધો હોય એવી રીતે વર્તી રહ્યા છે અને આખી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અનેક રીતે કોંગ્રેસના ઉમેદવારો કાર્યકરોને હેરાન પરેશાન કરવામાં કંઈ બાકી નથી રાખ્યું. ચૂંટણી પરિણામો આવ્યા પછી પણ જે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી થવાની હોય એમાં પણ પોલીસ અને પ્રશાસનનો રોલ એક તરફી ભાજપને મદદ કરવા વાળો, જે પ્રજાનો મેન્ડેટ છે એનો અનાદર કરવા વાળો રહેશે એવી દહેશત સાથે રાજ્યના ડીજીપીને રૂબરૂ મળી અને અમે રજૂઆત કરી. તેમ છતાં જ્યારે 23 તારીખે ગુજરાતમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટેની તારીખ હતી ત્યારે એ દિવસોમાં તાપી જિલ્લામાં વ્યારા ખાતે જે તાલુકા પંચાયતમાં કોંગ્રેસની બહુમતી 20માંથી 13 બેઠકો કોંગ્રેસની હોય અને જ્યારે મતદાન કરવા માટે કોંગ્રેસના સભ્યો મિટિંગ માટે જઈ રહ્યા હોય એવા સંજોગોમાં પોલીસ દ્વારા એને રોકવામાં આવે અને એક બે પોલીસ નહીં, 11 ગાડીઓ ભરીને પોલીસ આવે, કોંગ્રેસના સભ્યોને રસ્તામાં રોકે, તપાસના નામે ગાડીઓને કલાકો સુધી રોકી રાખવામાં આવે, કંઈ ન મળે તેમ છતાં પોલીસ સ્ટેશને લઈ જવામાં આવે. ગમે તેમ કરીને એમાંથી થોડા સભ્યો છટકીને મીટિંગમાં પહોંચે તેમ છતાં 3 જેટલા સભ્યોને મીટિંગ પૂરી થઈ ગઈ ત્યાં સુધી છોડવામાં ન આવે. આ પોલીસની દાદાગીરી, જે નવસારી પોલીસ હોય કે પલસાણા, સુરત જિલ્લાની પોલીસ હોય, એના બધા જ પુરાવાઓ સાથે અમારા વિપક્ષના નેતા તુષારભાઈ જાતે ત્યાં હાજર હોવા છતાં એક તરફી વલણ જોવા મળ્યું. એ જ રીતે આજે પણ વાવથરા જિલ્લાના દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી થતી. કોંગ્રેસની બહુમતી હતી. મીટિંગનો ટાઈમ 11 વાગ્યાનો હોય. ચૂંટણી અધિકારી, 88 અધિકારી, પ્રાંત જે કલેક્ટર છે 1 કલાક જેટલા મોડા આવે. મીટિંગ શરૂ થાય એવા સંજોગોમાં પ્રી પ્લાન રીતે ભાજપના સભ્યો અંદર બોલાચાલી કરે. એક તરફી એમનામાં જ 2-3 સભ્યો બોલાબોલી કરે. કોંગ્રેસના તમામ સભ્યો શિસ્તબદ્ધ રીતે શાંતિથી બેઠા હોય, કોઈ એવો ઝઘડાનો માહોલ ના હોય. પણ આજે એમની બહુમતી નથી થઈ એટલે ફરી સભ્યો તોડવા માટેનો સમય જોઈએ છે એવા એક આશયથી ચૂંટણી અધિકારી કોઈ પણ કારણ વગર તાત્કાલિક એ મીટિંગમાંથી ઊભા થઈ જાય છે. જાહેરાત કરે છે કે અહીંયા પરિસ્થિતિ કંટ્રોલ બહાર છે એટલે હું આ મીટિંગ મુલતવી રાખું છું અને 27 તારીખે મીટિંગ કરવા માટેની જાહેરાત કરે છે. કોંગ્રેસના સભ્યોમાં એક મહિલા ગર્ભવતી છે, એને ડોક્ટર દ્વારા 27 તારીખ આપવામાં આવી છે. એની જાણ ભાજપને થતા, એની જાણ અધિકારીને કરતા આ આખું સુનિયોજિત ષડયંત્ર કરી અને જાણી જોઈને દિયોદરના ચૂંટણી અધિકારી જે પ્રાંત કલેક્ટર છે એણે આ મીટિંગ મુલતવી રાખીને ભાજપને મદદ કરવાનો પ્રયત્ન કર્યો છે. એ જ રીતે આણંદ જિલ્લામાં જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે ગઈકાલે ફોર્મ ભરાયા. આદિવાસીની સીટ, રિઝર્વ સીટ છે પ્રમુખ પદની, એના માટે ઉમેદવારી ફોર્મ ભરાય છે. અગાઉથી જાણ કરી છે કે આ ભાજપના મયુરીબેન પટેલ છે, એમનો જન્મ મહારાષ્ટ્ર ધુલિયામાં થયો છે. રાજ્ય બહારના વ્યક્તિને અહીંયા આગળ એસટીના અધિકારો મળતા નથી. એમની પાસે જે સર્ટિફિકેટ બીજા રાજ્યનું છે જે અહીંયા વેલિડ નથી, કાયદાની જોગવાઈ છે, તેમ છતાં એ ફોર્મ ભરે છે. ચૂંટણી અધિકારી ડીડીઓ એનું ફોર્મ રદ કરે છે, એનું પ્રોસિડિંગ જાહેર થઈ જાય છે. ડીડીઓ પોતે જ મીડિયા સમક્ષ આખું સ્ટેટમેન્ટ આપે છે, રેકોર્ડ પર એનો ઓર્ડર કરે છે અને તેમ છતાં રાતોરાત કોઈ પણ જાતની નોટિસો વગર સામા પક્ષે એટલે કે અમારા જે કોંગ્રેસ પક્ષ તરફથી ગૌરીબેન તડવી એમાં પાર્ટી છે
તેમ છતાં કોઈ નોટિસ બજવ્યા સિવાય, જાણ કર્યા સિવાય સવારે 11 વાગે સ્ટે આપવામાં આવે છે. અને એમાં કમનસીબીને જે સરકારનું મેડાપીપણું જુઓ, જે ભાજપને મદદ કરવાની જે નીતિ જુઓ, તો જે સરકારી વકીલ છે એ ત્યાં આગળ એને સ્ટેન્ડ લેવું જોઈતું હતું કે પીડીઓનો જે ચૂંટણી અધિકારીનો ઓર્ડર છે કાયદાની જોગવાઈ મુજબ છે, સાચો છે. એના બદલે એ સરકારી વકીલ એમ કે છે કે આ સ્ટે આપે તો અમને વાંધો નથી, ચૂંટણીમાં એમને ભાગ લેવા દો, અને એમ કરીને સ્ટે મેળવવામાં આવે છે. એટલે આ ત્રણેય કિસ્સા જે આપે, આવા તો અનેક કિસ્સા છે, પણ એક કિસ્સામાં પોલીસનો રોલ ખુલ્લો પડી ગયો છે, અધિકારીઓ ખુલ્લા પડી ગયા છે. દિયોદરના કિસ્સામાં સરકારી અધિકારીઓ, પ્રાંત અધિકારી એક તરફી છે, ભાજપને મદદ કરવા માટે મીટિંગ મુલતવી રાખી છે, એના પુરાવા છે, એ ખુલ્લા પડી ગયા છે. અને ત્રીજા આણંદના કિસ્સામાં નીતિ નિયમો નેવે મૂકી કાયદાની જોગવાઈઓનો ભંગ કરી અને સરકારી વકીલ દ્વારા ભાજપને મદદ કરવાના ભાગ સ્વરૂપે ખોટી ત્યાં આગળ વાત કરવામાં આવે છે, એ પણ વકીલ પણ ખુલ્લા પડી ગયા છે. આ ત્રણેય રીતે જોઈએ તો આખા ગુજરાતનું પોલીસ તંત્ર હોય, વહીવટી તંત્ર હોય, કે આવા વેચાયેલા ભાજપના મળતિયા એવા સરકારી વકીલો હોય, એમણે મળીને આ આખું લોકશાહી ખતમ કરવાનું જે ભાજપનું ષડયંત્ર છે, લોકોના જનાદેશને ખતમ કરવાનો જે પ્રયત્ન છે, એમાં મદદગારી કરી છે. એવા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. જે રીતે દિયોદરમાં જનતાએ એ અધિકારીઓને દોડાવીને રસ્તા પર દોડાયા છે, આવનારા દિવસોમાં અધિકારીઓની પર પ્રજાનો જે મતદારોનો આક્રોશ છે, હું માનું છું કે આવા સ્વરૂપમાં પણ વ્યક્ત થતો જોવા મળશે. ને સાથે સાથે બધા જ જે આવા જવાબદાર લોકો છે એની સામે તપાસની પણ માંગણી કરીએ છીએ અને એની સામે કાર્યવાહી કરવાની પણ માંગણી કરીએ છીએ. તુષારભાઈને વિનંતી કરીશ કે